તમે શું જોઈ રહ્યા છો? ચોક્કસપણે હું આપને જણાવી દઉં કે 7.85 લાખ કરોડ રૂપિયાની ફાળવણી આ વખતના બજેટમાં આ વખતે બજેટમાં કરવામાં આવી છે, અને જે ગત વર્ષ કરતા 1.4 લાખ કરોડથી વધુની ફાળવણી છે, જેમાં આપણે આ વખતે ડિફેન્સમાં વધુને વધુ જે પ્રોડક્ટ છે તે ઇન્ડિયામાં જ બનાવી શકીએ અને તેને એક્સપોર્ટ કરી શકીએ તેના માટેની કાર્યવાહી જે છે તે આ વખતના બજેટમાં કરવામાં આવી છે. સ્પષ્ટ કે કોણ જોડાયું છે? જીડીપી ડિફેન્સ પાછળનો ખર્ચ જે છે તે વધીને 11% થયો છે. એરક્રાફ્ટ પાછળના કાચા માલ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી જે છે તે રદ કરવામાં આવી છે. ડિફેન્સ એવિએશનમાં કસ્ટમ ડ્યુટી ટેરિફમાં ઘટાડો થયો છે. ડિફેન્સ ઉત્પાદનમાં આત્મનિર્ભરતામાં જે ભાર હતો તે ઘટાડવામાં આવ્યો છે, પરંતુ ચોક્કસપણે એક વસ્તુ ચોક્કસપણે ઘટાડવામાં આવી છે કે જે ડિફેન્સ સેક્ટરમાં જે વધારો કરવામાં આવ્યો તો 1.4%નો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે જે ડિફેન્સ સેક્ટરમાં જે આત્મનિર્ભરતા જે છે તે વધારવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે જે અલગ અલગ દેશો છે તેમને આપણા દેશમાં જ બનેલા જે વસ્તુઓ છે તે વેચવામાં આવશે, તેના કારણે હવે ડિફેન્સ સેક્ટરમાં આપણે વધુ આત્મનિર્ભરતા દાખવી શકીશું અને તેના કારણે વધુ વસ્તુઓ જે છે તે અન્ય દેશોમાં વેચી શકીશું. આપણે જણાવી દઈએ કે આપણા જે આસપાસના જે દેશો છે તેમાં આપણે ચીન છે, પાકિસ્તાન છે, અન્ય જે દેશો છે તેમાં આપણે એ દુશ્મન દેશો સામે લડવાનું છે, અને તેના કારણે જ આપણે આત્મનિર્ભરતા વધારવાની વાત જે છેલ્લા ઘણા વર્ષોથી પ્રધાનમંત્રી મોદી અને અન્ય જે નેતાઓ છે તે કરતા આવ્યા છે, તેના જ કારણે ડિફેન્સ સેક્ટરમાં આપણે એ આત્મનિર્ભરતા વધારવા માટે જે કોઈ પણ દેશો પાસેથી આપણે કોઈ પણ વસ્તુ જ્યારે નિકાસ કરી રહ્યા છે અથવા તો આયાત કરી રહ્યા છીએ તેની અંદર આપણે એ વસ્તુ પર ભાર મૂકી રહ્યા છે કે એ વસ્તુ આપણા દેશમાં બને. મેક ઇન ઇન્ડિયાના તહેત હેઠળ આપણે એ વસ્તુ અહીંયા દેશમાં જ બનાવીએ અને ત્યારબાદ તેને વેચાણ પણ કરી શકીએ તે પ્રકારના પ્રયત્નો આપણે કરવામાં આવી રહ્યા છે, અને તેના જ હેઠળ અત્યારે આ જે વધારો જે છે તે ડિફેન્સ સેક્ટરમાં આપણે અત્યારે વધારો કરવામાં આવી રહ્યો છે, અને તેના કારણે અન્ય દેશોમાં પણ આપણે તેની નિકાસ જે છે તે આગામી સમયમાં કરી શકીશું. મનીષ. બિલકુલ અંકિત. અને